જે ભોગ બનનાર દીકરી છે તેમના માતાના અગાઉ મેરેજ થયેલા હતા. એ અગાઉના ઘરથી આ દીકરી હતી. એ બેને મેરેજ છે એ 2019ની સાલમાં કરેલા અગાઉ, અને પછી 2020ની સાલમાં એમના છૂટાછેડા થયેલા. ત્યારબાદ જે હાલનો આરોપી છે એમની સાથે 28/8/2021ના રોજ એમને બીજા લગ્ન કરેલા. અને બીજા લગ્ન બાદ પણ એમને જે બીજા પતિ છે એમનાથી એક સંતાન દીકરો થયેલો. એટલે એક પુત્રી અને એક પુત્ર. આ કામના જે ફરિયાદી છે બેન, એને 2 સંતાનો છે. હવે એ બેડરૂમની અંદર બપોરે જમી પરવારી અને બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા. એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો. એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના અને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી. અને એમના પિતા પણ હતા, એમના ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા. અને એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી. એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી.